શ્રીમદ ભાગવત સ્કંદ એકાદશ પાનો નંબર 700। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી મહાપ્રભુજીને નમઃ, મારા ગુરુદેવ શ્રી વ્રજલાલ જીવનને નમઃ, શ્રી રામચંદ્ર ડોંગરે મહારાજને નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી કૃષ્ણ શરણમ મમ। યદુરાજા ગુરુ દત્તાત્રેયના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરે છે। તે પછી શ્રી કૃષ્ણ ઉદ્ધવને બંધન અને મોક્ષનું સ્વરૂપ સમજાવે છે। બંધન મોક્ષ એ મનના ધર્મો છે। હે ઉદ્ધવ, આ જીવ મારો જ અંશ છે, તેમ છતાં અવિદ્યાથી તેને બંધન થાય છે અને જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે। ત્યારે મને ઈશ્વરને બંધન કે મોક્ષ નથી। જીવ કર્મોથી બંધાયેલો છે, ઈશ્વર નિત્ય મુક્ત છે। આ દુનિયામાં આત્મજ્ઞાનવાળા મુક્ત અને આત્મજ્ઞાન વગરના બંધાયેલા છે। જે પુરુષની પ્રાણ, ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિની વૃત્તિઓ સંકલ્પ રહિત થયેલી હોય છે, તે દેહમાં રહેલો હોવા છતાં દેહના ગુણોથી મુક્ત જ છે। તે પછી ઉદ્ધવને સાધુ પુરુષોના લક્ષણો કહ્યા અને ભક્તિના લક્ષણો બતાવ્યા છે। તે પછી સત્સંગનો મહિમા વર્ણવ્યો। વૃત્તાસુર, પ્રહલાદ, બલિરાજ, વિભીષણ, સુગ્રીવ, હનુમાન, કુબ્જા, વ્રજની ગોપીઓ અને યજ્ઞ પત્નીઓ અને બીજા કેવળ સત્સંગથી મને પ્રાપ્ત કરી શક્યા છે। તેઓ વેદો જાણતા ન હતા કે તેમણે વ્રતો કે તપશ્ચર્યાઓ પણ કરેલી ન હતી, છતાં તેઓ મને પામ્યા છે। સત્સંગથી પ્રાપ્ત થયેલા ભક્તિભાવ વડે તેઓ અનાયાસે મને પામ્યા છે। ઉદ્ધવને સત્સંગનો મહિમા બતાવ્યો। સંતોના સંગથી જીવન સુધરે છે, પશુ પક્ષીઓ પણ સત્સંગથી સુધરે છે। ઉદ્ધવ, સત્સંગથી જીવન સુધરે છે, કુસંગથી મનુષ્ય બગડે છે। કામીનો સંગ કરીશ નહીં, કામીના સંગમાં રહી ધ્યાન જપ થતા નથી। મનુષ્યની વચ્ચે રહી મનુષ્ય થવું સહેલું છે, પણ મનુષ્ય સમાજમાં રહી બ્રહ્મજ્ઞાની થવું, બ્રહ્મનિષ્ઠ થવું કઠિન છે। ઉદ્ધવ, બને ત્યાં સુધી તું સત્સંગમાં રહેજે। પશુ પક્ષીઓનો ઉદ્ધાર સત્સંગથી થયો છે, સત્સંગ વગર ઉદ્ધાર નથી। સંસાર વૃક્ષનું વર્ણન કર્યું। સંસાર વૃક્ષના બે બીજ છે, પુણ્ય તથા પાપ। અગણિત વાસનાઓ તેના મૂળિયા છે। ત્રણ ગુણો સત્વ, રજ, તમ તેના થડ છે। ઇન્દ્રિયો અને મન તેની ડાળીઓ છે। વિષયોરૂપી રસ છે, સુખ દુઃખ તેના બે ફળ છે। વિષયોમાં ફસાયેલો રહે તે દુઃખ ભોગવે છે, આને ભોગી કહેવાય। વિવેકી પરમહંસો સુખ ભોગવે છે, તેને યોગી કહીએ। ઉદ્ધવજી તે પછી પ્રશ્ન કરે છે, મનુષ્ય જાણે છે કે વિષયો દુઃખરૂપ છે, તેમ છતાં તેઓ વિષયો કેમ ભોગવે છે? વિષયો મનમાં જાય છે કે મન વિષયોમાં જાય છે? ભગવાન કહે છે, આ રજોગુણી મન મનુષ્યોને વિષયોમાં ફસાવે છે। પ્રથમ મન વિષયોમાં જાય છે, તે વિષયોનો આકાર મન ધારણ કરે છે અને તે વિષયો મનમાં વિરાજે છે। વિષયાકાર મન થાય છે એટલે કે તે મનમાં તે વિષયોનો વાસ નથી જ। વિષયયુક્ત મન જીવને દુઃખ આપે છે, બાંધે છે। વિષયોનું ચિંતન બાધક છે। ઈશ્વરનું સ્મરણ ન થાય તો વાંધો નહીં, પણ સંસારના વિષયોનું ચિંતન કરશો નહીં। મનને વિષયોમાં જતું અટકાવી વશ કરી મારામાં સ્થાપી એકાગ્ર કરવું, મનનો ઈશ્વરમાં લય કરવો એ જ મહાન યોગ છે। ઉદ્ધવ, કલ્યાણના અનેક સાધનો છે। કર્મ, યશ,
સત્ય, દમ, શમ, ઐશ્વર્ય, યજ્ઞ, તપ, દાન, વ્રત, નિયમ, યમ, પણ તે સર્વથી શ્રેષ્ઠ છે મારી ભક્તિ. ભક્તિ સર્વ પાપોને બાળીને ભસ્મ કરી દે છે. ઉદ્ધવ, યોગ, સાંખ્ય, જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, વેદાધ્યાયન, તપ, ત્યાગ મને પ્રાપ્ત કરવાને એટલા સમર્થ નથી જેટલી અનન્ય પ્રેમમય મારી ભક્તિ મને પ્રાપ્ત કરવાને સમર્થ છે. ભક્તિ યોગની મહત્તા બતાવી. તે પછી ધ્યાન યોગનો વિધિ બતાવ્યો. ઉદ્ધવ, ધ્યાનના બે પ્રકાર છે. એક અંગનું ચિંતન, તેને ધ્યાન કહે છે, અને સર્વ અંગનું ચિંતન તેને ધારણા કહે છે. ધારણા કરતાં કરતાં ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય છે. ઈશ્વરનું રોજ ધ્યાન કરશો તો સંસારનું, ઘરનું અને શરીરનું વિસ્મરણ થશે. પરમાત્મા સાથે તન્મય થયેલાને શરીરનું ભાન રહેતું નથી. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક બને છે. વ્યર્થ ભાષણ સમાન કોઈ પાપ નથી. ઉદ્ધવ, વાણીને તોડી તોડીને બોલજે. ભક્તિથી સિદ્ધિઓ મળે છે, પણ તે સિદ્ધિઓથી દૂર રહેવું. સિદ્ધિઓ મારી પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. સિદ્ધિઓ પ્રભુ ભજનમાં વિક્ષેપ કરે છે. સાધકને સાધન કરતાં સિદ્ધિ મળે છે. તે સિદ્ધિનો ઉપયોગ કરવાથી પ્રસિદ્ધિ મળે છે. તે પછી સાધન બરાબર થઈ શકતું નથી. સાધુઓને માયા સિદ્ધિઓમાં ફસાવે છે. તે પછી ભગવાને પોતાની વિભૂતિનું વર્ણન કર્યું. તે પછી ચારે આશ્રમોના ધર્મો સમજાવ્યા છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એ ચાર આશ્રમ છે. મનુષ્ય આશ્રમ વગર રહેવું નહીં. કોઈ એક આશ્રમમાં રહેવું જ જોઈએ. ભક્તિ, જ્ઞાન, યમ, નિયમાદિ સાધનોનું વર્ણન કર્યું. જગતમાં કોઈ પણ જીવને હલકો ગણવો નહીં. પછી ઉદ્ધવજી પ્રશ્ન પૂછે છે અને ભગવાન જવાબ આપે છે. શમ કોણે કહેવાય? બુદ્ધિને મારામાં સ્થાપવી તે શમ છે. દમ કોણે કહેવાય? ઇન્દ્રિયોને વશ કરવી તે દમ છે. દાન કોણે કહેવાય? કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરો તે શ્રેષ્ઠ દાન છે. જગતના કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખવો નહીં. પ્રત્યેકને સદભાવથી જોવા આ મોટામાં મોટું દાન છે. ભૂતદ્રોહ ત્યાગ એ દાન છે. સર્વભૂતોમાંથી દ્રોહનો ત્યાગ કરવો એ દાન છે. જીવ તો શું, પણ કોઈ જડ વસ્તુનો પણ દ્રોહ ન કરવો. સર્વ પ્રત્યે સમભાવ રાખવો એટલે કે કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો, કોઈ પણ જડ વસ્તુનો દ્રોહ ન કરવો. આ શ્રેષ્ઠ ધ્યાન છે. તપ કોણે કહેવાય? સર્વ કામનાઓનો ત્યાગ એ તપ છે. મોટામાં મોટો તપસ્વી તે જ કે જે કામ સુખનો મનમાં પણ વિચાર ન કરે. શૌર્ય કોણે કહેવાય? વાસનાને જીતવી એ શૌર્ય છે. સ્વભાવ ઉપર વિજય મેળવવો તે શૌર્ય છે. સત્ય કોણે કહેવાય? બ્રહ્મનો વિચાર કરવો તે સત્ય છે. શ્રેષ્ઠ ધન કયું? ધર્મ એ જ મનુષ્યનું સાચું ધન છે. ઉત્તમ ધન છે. ધર્મ ઇષ્ટમ સર્વ નૃણા. લાભ કયો? મારી ભક્તિ મળવી તે ઉત્તમ લાભ. પંડિત કોણ? બંધન અને મોક્ષનું તત્વ જાણે તે પંડિત. પુસ્તકમાં જે લખ્યું છે તે જીવનમાં ઉતારે તે સાચો જ્ઞાની. પુસ્તકના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી ભક્તિમય જીવન ગાળે તે જ્ઞાની. મૂર્ખ કોણ? દેહ વગેરેને જે આત્મા માને તે મૂર્ખ. દેહમાં અહમ એટલે કે અહમ બુદ્ધિ રાખે તે મૂર્ખ. ધનવાન કોણ?
ગુણોથી સંપન્ન એ ધનવાન. દરિદ્ર કોણ? અસંતોષી તે ગરીબ છે, સંતોષી એ ધનવાન છે. જીવ કોણ? માયાને આધીન થયો તે જીવ, સંસારના વિષયોમાં ફસાયો તે જીવ, ઇન્દ્રિયોનો ગુલામ તે જીવ. ઈશ્વર કોણ? સંસારના વિષયોમાં જે બિલકુલ આસક્ત થતો નથી તે ઈશ્વર, ઇન્દ્રિયોને આધીન બનાવે તે ઈશ્વર. વીર કોણ? અંદરના શત્રુઓને મારે તે વીર, બહારના શત્રુઓને મારે તે વીર નહીં, અંદરના શત્રુને મારે તે વીર. વિષેન્દ્રિય અને જીવેન્દ્રિયો ઉપર કાબૂ રાખે તે વીર. નિંદાની અસર જેને બિલકુલ થતી નથી તે સાચો ભક્ત છે. ઉદ્ધવ, મનુષ્યનું કલ્યાણ કરવાના હેતુથી મેં 3 ઉપાયો કહ્યા છે. પહેલો જ્ઞાન યોગ, બીજો નિષ્કામ કર્મી યોગ, ત્રીજો ભક્તિ યોગ. મનુષ્ય શરીર જ્ઞાન તથા ભક્તિ પ્રાપ્ત કરવાનું સાધન છે, તેથી તે શ્રેષ્ઠ છે. આ મનુષ્ય શરીર ઉત્તમ વહાણરૂપ છે, સર્વ ફળોનું મૂળ છે. કરોડો ઉપાયોથી પામવું અશક્ય છે, છતાં અત્યારે દેવ યોગ્ય મળ્યું છે. તેમાં ગુરુરૂપી ખલાસી હોઈ મારા રૂપી અનુકૂળ વાયુથી તે હંકારાઈ રહ્યું છે. તેમ છતાં જે મનુષ્ય આ માનવ દેવરૂપી નૌકા પામીને આ ભવસાગર ન તરે તે ખરેખર પોતે પોતાનો નાશ કરનારો છે. વધુ શું કહું, તે આત્મહત્યા કરનારો છે. ઉદ્ધવ, સત્સંગ ન થાય તો વાંધો નહીં, પણ કામી વિષયોનો સંગ કોઈ દિવસ કરીશ નહીં. સત્સંગ પ્રાપ્ત થવો એ ઈશ્વરની કૃપા ઉપર આધારિત છે. ત્યારે કામીનો સંગ છોડવો એ તારા પોતાના હાથની વાત છે. મન આપવા લાયક એક ઈશ્વર જ છે. મન સ્ત્રીને ન આપો, સગા સંબંધીઓને ન આપો. હે ઉદ્ધવ, તારું મન તું મને આપજે. હે ઉદ્ધવ, હું તારું ધન માગતો નથી, પણ તારું મન માગું છું. હે ઉદ્ધવ, આ અખિલ વિશ્વમાં હું સર્વવ્યાપી તરીકે રહેલો છું. આ સર્વમાં હું રહેલો છું એવી ભાવના કરજે અને રાખજે. ભક્તિથી એ પ્રમાણે સર્વના આત્મારૂપ મારું દર્શન થતાં મનુષ્યના હૃદયની અહંકારરૂપી ગાંઠ છૂટી જાય છે. એના સર્વ સંશયો છેદાઈ જાય છે અને સર્વ કર્મો નાશ પામે છે. ઉદ્ધવને તે પછી આજ્ઞા કરી છે. ઉદ્ધવ, જગતમાં કોઈ વખાણ કરે તો રાજી થઈશ નહીં, અને નિંદા કરે તો નારાજ થઈશ નહીં. નિંદા સ્તુતિને સમાન ગણજે. ઉદ્ધવે પ્રાર્થના કરી છે, મહારાજ, મારા ઉપર કૃપા કરો. આપે આજ્ઞા કરી કે સ્તુતિ સહન કર, નિંદા સહન કર, પણ ખોટી નિંદા સહન થતી નથી. ભગવાન કહે છે, જેનાથી નિંદા સહન ન થાય તે કાચો છે. નિંદા કરનાર તો મોટો મિત્ર છે. તે આપણને આપણા દોષ બતાવે છે. તેથી સાધુ લોકો નિંદકને સદા પાસે રાખે છે. નિંદક મિત્ર સમાન, સાધો નિંદક મિત્ર સમાન. નિંદા એ શબ્દ છે. શબ્દ આકાશમાં મળી જાય છે. શબ્દને મારી સાથે સંબંધ નથી એમ વિચારી નિંદા સહન કર. તે પછી ઉદ્ધવને ભિક્ષુ ગીતાનો ઉપદેશ કર્યો. સંસાર મનથી ઉત્પન્ન થાય છે. મનની કલ્પનાથી સુખ દુઃખ મનને થાય છે. નિંદ્રામાં જેવું મન થાય તેવું જાગૃતમાં રહે તો મુક્તિ જ છે. દાંત તળે જીભ કચડાય છે તો જીભ કોણે દોષ આપે? લોકોએ ભિક્ષુની નિંદા કરી, પણ તે પોતાના મન ઉપર તેની અસર થવા દેતો નથી. ભિક્ષુ કહે છે, મનુષ્યને ધન મેળવવામાં, મેળવેલું ધન વધારવામાં, ધનનું રક્ષણ કરવામાં, વાપરવામાં તેમજ તે ધનનો નાશ પામતા અને તેનો ઉપભોગ કરતાં પણ પરિશ્રમ, ત્રાસ, ચિંતા થાય છે. તેમ છતાં લોકો આવા ધનની પાછળ જ પડે છે.
ધન દરેક રીતે મનુષ્યોને ત્રાસ આપે છે, છતાં મનુષ્યોને વિવેક નથી. રાજા પુરુરવા અને ઉર્વશીના દ્રષ્ટાંત દ્વારા સ્ત્રીના સતત સંગથી પુરુષની કેવી દશા થાય છે તે બતાવ્યું છે. દુષ્ટોની સંગતિથી માણસની અધોગતિ થાય છે અને સત્સંગથી માણસની ઉર્ધ્વગતિ થાય છે. ઉદ્ધવ, સત્સંગ કદાચ ન થાય તો વાંધો નહીં, પણ કુસંગ તો કદાપી કરીશ જ નહીં. સત્સંગ તો ઈશ્વર કૃપાથી જ મળે છે. બિનું હરિકૃપા સત્સંગ ન હોય. પણ કુસંગ ન કરવો એ તારા હાથની વાત છે. અયલ ગીતામાં આ દેહ કોણો છે વગેરે ચર્ચા કરી જે આગળ આવી ગઈ છે. આ દેહ માંસ હાડકાઓથી ભરેલો દુર્ગંધયુક્ત છે. આવા દેહના સુખમાં રચ્યો પચ્યો રહે તે પશુ કરતાં, કીડા કરતાં પણ હલકો છે. છેવટે ઉદ્ધવજી પૂછે છે, હે પ્રભુ, આપે યોગ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ વગેરેનો ઉપદેશ આપ્યો, પરંતુ જે પોતાના મનને વશ કરી શકે તેને જ યોગ માર્ગ સિદ્ધ થાય છે. આ મન માકડા જેવું છે. તેને વશ કરવું વાયર્યમ સુદુષ્કર્મ, એટલે કે બહુ જ કઠિન છે. માટે જે મનુષ્યો મનને વશ ન કરી શકે તે સિદ્ધિને સહેલાઈથી કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે મને કહો. શ્રી ભગવાન બોલ્યા, હે ઉદ્ધવ, અર્જુને પણ મને આ જ પ્રશ્ન કરેલો છે. મનને વશ કરવું કપરું છે, પણ અભ્યાસ અને વૈરાગ્યથી તે વશ થઈ શકે છે. પરંતુ એ બધી ખટપટમાં ન પડવું હોય તો મને પ્રાપ્ત કરવાનો સહેલો માર્ગ મારી અવ્યભિચારી ભક્તિનો છે. અને ભક્તિવાળો પુરુષ અનાયાસે જ્ઞાનવાળો, બુદ્ધિવાળો, વિવેકવાળો અને ચતુર બને છે અને અંતે તે મને પ્રાપ્ત કરે છે. ભક્તિ કે સાધન કહો બખાની, સુગમ પંથ મોહી પાવહી પ્રાણી. ઉદ્ધવ, આ ભક્તિ સાધનના હું હવે વધારે શું વખાણ કરું? તેના તો જેટલા વખાણ કરું તેટલા ઓછા છે. આ માર્ગ તદ્દન સહેલો અને સરળ છે અને તેથી મનુષ્ય મને પ્રાપ્ત કરે છે. ભક્તિ સ્વતંત્ર છે. એને કોઈ અવલંબનની, ક્રિયાકાંડની જરૂર પડતી નથી. તેને આધીન સર્વ છે. જ્ઞાની હોય તેને પણ આ ઉપાસના માર્ગની જરૂર છે અને કર્મયોગીને પણ આ ઉપાસના માર્ગની જરૂર પડે છે. જ્ઞાન યોગ અને કર્મયોગમાં આ ભક્તિ યોગ મળે તો જ તે મુક્તિદાયક બને છે, અન્યથા નહીં. સો સ્વતંત્ર અવલંબન આના તેહી આધીન જ્ઞાન વિજ્ઞાન. હે ઉદ્ધવ, તને વધુ શું કહું? ભગતે હીન બિરચી કિન હોઈ, સબ જીવ હો સમ પ્રિય મોહી સોહી. ભગતિવંત અતિ નીચ હો પ્રાણી, મોરી પ્રાણ પ્રિય અસી મમ બાની. તેથી જે મનુષ્ય જ્યારે સર્વ કર્મો ત્યજી મને પોતાનો આત્મા અર્પણ કરી દે છે ત્યારે તેને સર્વોત્કૃષ્ટ બનાવવાની મને ઈચ્છા થાય છે. તે પછી તેઓ મારી પોતાની સાથે એક થવાની યોગ્ય બને છે અને અંતે મોક્ષપણાને પામે છે. ઉદ્ધવને ફરીથી આજ્ઞા કરી, પારકી પંચાત તું કરીશ નહીં, જગતને સુધારવાની પંચાત તું કરીશ નહીં. તું તારી જાતને સુધારજે. સમાજને તો પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ સુધારી શક્યા નથી. કૃષ્ણના વખતમાં પણ દુર્યોધન શિશુપાળ હતા. તેઓને ભગવાન સુધારી શક્યા નહીં. જે કાર્ય ભગવાન ન કરી શક્યા તે શું આપણાથી થવાનું છે? ઉદ્ધવ, જગતને પ્રસન્ન કરવું બહુ કઠણ છે. પરમાત્માને પ્રસન્ન કરવા તે એટલું કઠિન નથી. ઉદ્ધવ, તારું મન તું મને આપજે. ઉદ્ધવ, હું તારું તન કે ધન માગતો નથી.
ફક્ત એક મન માગું છું. મન આપવા લાયક એક પરમાત્મા છે. મન આપવા લાયક એક મનમોહન શ્રી કૃષ્ણ છે. પ્રભુ જેવી રીતે મનને સાચવશે તેવું કોઈ સાચવી શકે નહીં. ઉદ્ધવ, સર્વમાં હું રહેલો છું. હું સર્વવ્યાપક નારાયણને તું શરણે જા. ઉદ્ધવ, મેં તને સર્વ બ્રહ્મ જ્ઞાન કહ્યું છે. આ બ્રહ્મ જ્ઞાનનું દાન જે બીજાને કરે છે તેને હું પોતે મારું સ્વરૂપ અર્પણ કરું છું. બોલ, હવે તારે કંઈ વિશેષ સાંભળવું છે? તારો શોક મોહ હવે દૂર થયો કે નહીં? ઉદ્ધવ સાષ્ટાંગ પ્રણામ કરીને કહે છે, મારે કાંઈ વધારે સાંભળવું નથી. મેં જે સાંભળ્યું છે તેનું મારે હવે મનન કરવું છે. ઉદ્ધવને આજ્ઞા કરી છે કે હવે અહીંથી તું અલકનંદાને કિનારે જા. તું બદ્રિકાશ્રમ જા. ત્યાં ઇન્દ્રિયોનો સંયમ કરી એકાગ્ર બુદ્ધિ કરી મેં આપેલા આ બ્રહ્મ જ્ઞાનનું ચિંતન કર અને મારામાં ચિત્તને સ્થાપજે, એટલે તું મને જ પામીશ. ઉદ્ધવ, બદ્રિકાશ્રમ એ યોગ ભૂમિ છે. ત્યાં પરમાત્મા સાથે જલ્દી યોગ સિદ્ધ થાય છે. ઉદ્ધવે પ્રાર્થના કરી છે કે તમે મારી સાથે આવો. ભગવાન કહે છે, ઉદ્ધવ, આ શરીરથી હવે હું તારી સાથે આવી શકીશ નહીં, પણ ચૈતન્ય રૂપે, ક્ષેત્ર રૂપે હું તારી સાથે જ છું. તારા હૃદયમાં હું બેઠો છું. હું તારો સાક્ષી છું, માટે ચિંતા કર નહીં. ઉદ્ધવ, તું મારું ખૂબ પ્રેમથી સ્મરણ કરીશ, ધ્યાન કરીશ, તે જ સમયે હું તારી પાસે પ્રગટ થઈશ. બાકી એ માર્ગે એકલા જ જવાનું છે, કોઈ સાથે આવી શકતું નથી. જગતમાં સર્વને ખબર છે કે એકલા જવાનું છે, તો પણ સ્ત્રીને પુરુષ વગર અને પુરુષને સ્ત્રી વગર ચેન પડતું નથી. આ સંસારના સર્વ સંબંધો જૂઠા છે. એક મહાત્મા કથા કરતા હતા. ગામના શ્રીમંત નગર શેઠનો પુત્ર રોજ કથા સાંભળવા આવે, પણ 6 વાગે એટલે તુરત તે કથામાંથી ચાલ્યો જાય. મહાત્મા રોજ તે જોયા કરે. એક દિવસ નગર શેઠના પુત્રને પૂછ્યું, તમે કેમ કથામાંથી વહેલા ચાલ્યા જાઓ છો? તમને કથામાં શું રસ નથી પડતો? તે પુત્રે કહ્યું, મહારાજ, કથામાં રસ તો પડે છે, પણ મારા માતા પિતાનો હું એકનો એક પુત્ર છું. હું જરા મોડો પડું તો તેઓ મારી ખૂબ ચિંતા કરે. મહારાજ, તમે વારંવાર કથામાં કહો છો કે ઈશ્વર સિવાય જીવનું કોઈ નથી. એ તો તમને આગળ પાછળ કોઈ નહીં એટલે તમે આમ કહો છો. મારી પત્ની મારા માટે પ્રાણ આપે તેવી છે. મને ઘેર આવતા મોડું થાય તો મારા પિતા મને શોધવા નીકળે છે, એટલે હું વહેલો જાઉં છું. એ તો તમને આગળ પાછળ કોઈ નહીં એટલે તમને અમે સંસારીઓના પ્રેમની શી ખબર પડે? બાકી મારા ઉપર મારા માતા પિતાનો, પત્નીનો બહુ જ પ્રેમ છે. મહાત્માએ કહ્યું, આપણે તે પ્રેમની પરીક્ષા કરીશું. હું તને જડીબુટ્ટી આપું છું. તે લેવાથી શરીરમાં ખૂબ ગરમી આવશે અને તાવ જેવું લાગશે. તે તું ઘેરે જઈને લેજે. હું તારી દવા કરવા આવીશ. જે બને તે જોયા કરજે. નગર શેઠના પુત્રે તે પ્રમાણે ઘેર જઈ જડીબુટ્ટી લીધી. શરીરમાં ગરમી વધી, ખૂબ તાવ આવ્યો. તેના માતા પિતા ચિંતા કરવા લાગ્યા. મોટા ડૉક્ટરો, વૈદ્યોને બોલાવ્યા, પણ તાવ ઉતરતો નથી. ડૉક્ટરોએ કહ્યું, 24 કલાક આવી ગરમી રહે તો કેસ ભારી લાગે છે. ડૉક્ટરો ઘણીવાર પોતે પણ સમજતા નથી, અટકળથી કામ કરે છે. તેની પત્ની કલ્પાત કરે છે. સૌ ચિંતામાં છે. તેવામાં પેલા મહાત્મા ત્યાં આવે છે. બધા મહાત્માને પ્રાર્થના કરે છે, મહારાજ,
આને બચાવો. મહાત્મા કહે છે, બીમારી ભયંકર છે, તમારા કોઈ શત્રુએ એને મૂઠ મારી છે. મહારાજ, મૂઠ મારી છે તેનો ઉપાય? મહાત્માજીએ આશ્વાસન આપ્યું કે મારા ગુરુની કૃપાથી હું મૂઠ ઉતારી શકું છું, પણ આ મૂઠ ઉતાર્યા પછી બીજા ઉપર મૂઠ આવે છે. મહાત્માએ કહ્યું, એક વાટકીમાં પાણી લાવો. તે પછી વાટકીમાં પાણી લઈ નગર શેઠના પુત્ર ઉપરથી 2-4 વાર પાણી ઉતાર્યું અને કહ્યું, મંત્ર શક્તિથી રોગને હું આ પાણીમાં લાવ્યો છું. આ પાણી જો કોઈ પી જાય તો તમારા પુત્રનો રોગ જાય અને તે સારો થાય. બધા પૂછે છે, આ પાણી પીનારનું શું થાય? મહાત્મા કહે છે, આ ભાઈનું જે થવાનું હતું તે થશે, તેનું અચ્યુતમ કેશવમ થાય. પણ ભાઈ બચી જાય. પહેલાં પુત્રની માતાને કહેવામાં આવે છે, તમે આ મંત્રેલું પાણી પી જાઓ. માતા કહે છે, મારો લાડકવાયો બચતો હોય તો મને પાણી પીવામાં વાંધો નથી. પુત્રને માટે પ્રાણ આપવા હું તૈયાર છું, પણ હું પતિવ્રતા છું. મારા મર્યા પછી આ બિચારા ડોસાનું શું થાય? તેની ચાકરી કોણ કરે? માટે હું પતિવ્રતાથી પાણી પીવાય નહીં. તે પછી પુત્રના પિતાને કહેવામાં આવ્યું, તમે આ પાણી પી જાઓ. પિતા કહે છે, હું મરું તેનું દુઃખ નથી, પણ હું મરું તો આ બિચારી ડોસીનું શું થાય? મારાથી એક પણ દિવસ તે છૂટી પડી નથી. મારા વગર તે જીવશે નહીં. માટે પાણી બીજાને પાવ. પતિ પત્નીને બિચારી કહે છે અને પત્ની પતિને બિચારો કહે છે. આમાં કોણ બિચારું છે તે તો પરમાત્મા જાણે. મહાત્મા વિનોદી હતા. કહ્યું, બંને અડધું અડધું પાણી પી જાઓ. બંનેનો સાથે વરઘોડો કાઢીશું, પણ કોણ મરવા તૈયાર થાય તે પછી તેની પત્નીને કહેવામાં આવે છે, તમે પાણી પી જાઓ. પત્ની જવાબ આપે છે, મહારાજ, તમે મને આગ્રહ કરો છો, પણ આ ડોસાનું બધું થઈ ગયું છે. હું તો હજી બાળક છું. મેં દુનિયાના મોજ શોખ પણ પૂરા માણ્યા નથી. હું પાણી પીવાની નથી. મારા સાસુજીને સમજાવીને પીવડાવી દો. કોઈ પણ પાણી પીવા તૈયાર થતું નથી. છેવટે બધા મહાત્માને મનાવે છે, મહારાજ, તમે પાણી પી જાઓ. તમારી પાછળ કોઈ રડે તેમ નથી. કહ્યું છે ને કે પરોપકારાય શતા વિભૂતય. આપનો જન્મ તો કેવળ પરોપકાર માટે જ છે. માટે તમે પાણી પી જાઓ. તમારા પાછળ અમે દર સાલ ભંડારો કરીશું. ભંડારો કરશું એટલે શું? કે લાડવા કરીને ખાશું. મહાત્મા કહે, હું પાણી પીવા તૈયાર છું. મહાત્મા પાણી પી ગયા. પુત્ર પથારીમાં પડ્યો. આ બધું નાટક જોતો હતો. તેને સંસારની અસારતા જાણી લીધી. તે બેઠો થયો અને મહાત્મા સાથે ચાલવા લાગ્યો. તેણે મહાત્માને કહ્યું, મહારાજ, તમે કહ્યું તે સત્ય છે. આ જગતમાં કોઈ કોઈનું નથી. સ્વાર્થ માટે આ સંબંધ જોડવામાં આવે છે. વાસ્તવિક રીતે જીવનો સંબંધ ઈશ્વર સાથે છે. મહાત્મા કબીરે સાચું કહ્યું છે, મન ફૂલા ફૂલા ફિરે જગત મેં કૈસા નાતા હૈ. પેટ પકડકર માતા રોવે, બાਹਾਂ પકડકર ભાઈ. લપટ ઝપટ કીર તિરિયા રોવે, હંસ અકેલા જાઈ. જબ તક જીવે માતા રોવે, બહેન રોવે 10 માસા. 13 દિન તક તિરિયા રોવે, ફિર કિએ ઘર બાસા. ઉદ્ધવને કહ્યું કે હું તારી સાથે છું. હું પરમાત્માનું સતત સ્મરણ રહે એ સિદ્ધિ છે. સિદ્ધિ સ્મરણ સંસિદ્ધિ. પણ ઉદ્ધવને સાંત્વના મળતી નથી. તે પછી દ્વારકાનાથે ઉદ્ધવને ચરણ પાદુકા આપી. ઉદ્ધવને થયું, હવે હું એકલો નથી. મારા ભગવાન પણ મારી સાથે છે. મારા ભગવાન કાળના પણ કાળ છે. ઠાકોરજીને નિત્ય સાથે રાખો. ઠાકોરજીને સાથે રાખો એટલે પરમાત્માના
સાનિધ્યનો સતત અનુભવ કરો. તુકારામજીએ કહ્યું છે, મારા વંશનો નાશ થવાનો હોય તો ભલે થાય, મને ખાવાનું ન મળે તો ભલે ન મળે, પણ મારા ઠાકોરજી સદા મારી સાથે રહે. ઉદ્ધવ બદ્રિકાશ્રમ આવ્યા છે. ઉદ્ધવને સદગતિ મળી છે. ઉદ્ધવ કૃતાર્થ થાય છે. તે પછી એક અધ્યાયમાં યાદવના સંહારની કથા કહી. દ્વારિકા લીલાની સમાપ્તિ થઈ તે જ વખતે પંઢરપુરમાં પુંડલિક નામનો ભક્ત થયો. પુંડલિકને કૃતાર્થ કરવા દ્વારકાનાથ વિઠ્ઠલનાથ થયા છે. જગતના જીવોનો ઉદ્ધાર કરવા દ્વારકાનાથ ઈંટ ઉપર વિરાજ્યા છે. વિઠ્ઠલનાથ રૂપે ત્યાં વિરાજ્યા છે. પુંડલિકને દર્શન આપવા આવ્યા છે. પુંડલિક જલ્દી ઘરની બહાર આવતો નથી. ઊભા રહેતા ભગવાનની કેડ દુખવા લાગી. ના ના, મારા વિઠ્ઠલનાથને પરિશ્રમ શું થાય? તેઓ તો જીવ માત્રને કહે છે કે નિરાશ થશો નહીં, મારા શરણે આવજો. હું તમારા માટે જ ખડે પગે અત્રે ઊભો છું. કેડ ઉપર હાથ રાખી જીવ માત્રને બોધ આપે છે કે શરણે આવનારને માટે સંસાર સાગર આટલો જ ઊંડો છે. કેડ ઉપર જળમાં કોઈ ડૂબે નહીં. કરેલા પાપનું પ્રાયશ્ચિત કરી મારે શરણે આવો. તમે મારા ચરણનો આશ્રય કરશો તો તરી જશો. શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે, સ્વયં ભગવાન છે. દ્વારિકાથી તેઓ પુંડલિક માટે પંઢરપુર આવ્યા અને આજે તેઓ પંઢરપુરમાં વિઠ્ઠલનાથ તરીકે વિરાજી રહ્યા છે. શ્રી કૃષ્ણ તો નેતિ નેતિ કહે વેદ પુકારે, સો અધરન પર મુરલી ધારે. મોક્ષ મળે તેવું જ્ઞાન એકાદશ સ્કંદમાં બતાવ્યું છે. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. અહીંયા એકાદશ સ્કંદની સમાપ્તિ થાય છે. અહીં આ શ્રી કૃષ્ણ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.